જય સ્વામિનારાયણ, જય મામાદેવ. તો શું આજે ધમુ પ્રોગ્રામ છે? આજે સેન્ડવિચ નો પ્રોગ્રામ છે. સેન્ડવિચ બનાવવાની છે? હા. મમ્મી શું નાખો તમે એમાં? એમાં બધું બી નાખવી, બટેકા નાખવી, કોબી નાખવી, કાંદા નાખવી, મકાઈ નાખવી. મકાઈ નાખવાની આમાં? મકાઈ નાખી સરસ લાગે. થોડી ગાજર નાખજો, મજા આવે એમ. ગાજર નાખવી. શું કરે તમે? આ ચોપર માં બધું કાઢ્યું છું. તમે મમ્મી? હું આ બટેકાને સાલું સેડું છું. અમારા છોકરાને સેન્ડવિચ બહુ ભાવે છે, તો સેન્ડવિચ બનાવે. સેન્ડવિચ એટલી બધી વસ્તુ નાખવાની હોય? એમાં વસ્તુ બધી જાજી આમ તો જો વસ્તુ તો જો. મને આ થોડું વધારે બનાવજો, આજ ભૂખ બહુ લાગી છે જબરદસ્ત. હા હા. ઘણા ભાઈ તું આવી જાજે જમવા. સેન્ડવિચ બહુ પાવ લેવા જાવ ને, ઘંટ લેવા જાવ તમે? હા આવી ગયા. આવી ગયા છે? હા. છે. તમે મમ્મી પપ્પા ક્યાં ગયા? ઈસી લેવા ગયા. તે લેવા ગયા? એના વગરનો ટેસ્ટ ન આવે ને. એ તો ફોન કર્યો નથી કર્યો? ફોન કર્યો ને, આગળ આવશે. ફટાફટ પતાવજો, ભૂખ લાગી જાય, હવાનું ખાધું જ નથી કાંઈ. એમાં થોડી વાર લાગે હો, થોડી શાંતિ રાખવી પડે. ભૂખ લાગી છે. લાવો. હું ના લાવું પ્રોગ્રામ કરે. આ ભાઈ આય સેન્ડવિચ બનાવતા માંડી ગયો ને. આ બપોરે કોણ બનાવે સેન્ડવિચ? અમે તો બપોરે બનાવે. અમે તો બપોરે બનાવી. પહેલી વાર બપોરે સેન્ડવિચ વાળો બનાવ્યો ને. તારે બાયું તો બેવા દી માથા તો કરમાને ભાઈ તો કાઈ નહીં, ત્યાં રોકાઈ જાય. બીજું ત્યાં શું હોય? આ આપણે બેઠા ત્યાં રોકાઈ જાય, કરતા જઈએ અને ફોન બીજો એટલે બધાને કહું, સર્વોને કહું જોઈ ગયા તો પાણી છે કે પાવ લઈને તો તમારે સેટિંગ કરવાનું હોય ને, બાકી હોય તો જેને કેમ પાવ લઈને આવે એટલે અમે લેવા જાવ. હાલ હમણાં ફોન કરી દો ને. અમારે અહીંયા બટ્ટાનો પ્રોગ્રામ છે. હાલો હાલો, આયા મામાને ઘરે છે બધાને. આ ભાણો તો એસ્ટિમેટ રીતે આવ્યો. મામા રેવા દો અત્યારે નહીં, આનનું કઈ ગોઠવશું આપણે. જોયો તમે બટાકા તો મોટા ન રહી જાય. બટેકાનો આંતે સુંટી ગટે સરસ થઈ. એ તમે શું રૂમમાં કરો છો? એનો બોલે ને એ બેટા હું અંદર રમવા રમતા હતા. હું બોલતો તમે ક્યાં જવાનો છો? ડુમ્બસ. ક્યાંય ન જવાય, ત્યાં તો દરિયા કિનારે જવાય. હું ત્યાં પછી આપણે લઈને કઈ જવાનું છે કે નથી જવાનું? ખાવાનું શું લઈ જવું? તૈયાર થાય છે સેન્ડવિચ નો મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું? તમે? હા, કટિંગ થઈ ગયો. વઘાર કરું છું. ઓહ, આટલું બધું નાખવું પડશે એમાં? એટલું બધું નાખે તો સેન્ડવિચ સારી બને ને. મસાલો બસાલો લાવી કે નહીં? બધું કમ્પ્લીટ જ છે. મસાલો બધું જ લાવીશું. માયોનીઝ લાવી? મને માયોનીઝ ક્યાં પડ્યું છે? એવું ન નખાય, એવું ખવાતા છે અટાણે. હે? એવું ન ખવાય, એવું નથી ના. એમાં શું વાંધો તમને? ના ના, એ ન ગમે. આ છોકરાનો ભાવ તો લઈ જાવ ને. તો બટાકા મસાલો બનાવી દો. અટાણના છોકરાને ખબર ન પડે એવું ખવાય ને. ખાલી ટમેટા સોસ આવે સેન્ડવિચ ખવાય. લીલી ચટણી ને સોસ. હાલો તો લીલી ચટણી ફટાફટ બનાવી નાખીશ. હાલો લીલી ચટણી બનાવો. હાલો તમે લીલી ચટણી બનાવી નાખો. થોડી બહુ તીખી નો કરતા, છોકરાઓ છે મારી. થોડી તીખી હોય તો ટેસ્ટ આવે. હે? તીખી હોય તો ટેસ્ટ આવે. એવું છે? હા. કાઈ ના, બને હાલે. ફટા ભૂખ લાગી. તમે કઈક બને નહીં યાર? થોડીક વાર તો લાગે ને, થોડુંક ખમવું તો પડે ને તમારે. એમ ના પાડી શું કે ઈ હાંજે અમે આવશું. એ તમે શું રોલ છો જો બેટા બેટા? બપોરે આપણે જવાનું છે. કોઈ ના કોઈ તમારે એક નથી આમ, બરાબર? ક્યાં જવાનું છે? હા, તો તમારે જમવાનું સેન્ડવિચ થોડી બે ટાઈમ અત્યારે સેન્ડવિચ બનાવે છે. પાણીપુરી ખાઈ લઉં બાદ. અરે સમજે ને તો સેન્ડવિચ ખવડાવવા રાખજો લાગે. અમારે આવવાનું ને, મારે ઘરું છે. આવું હોય તો આવો. લઈ જાવ તો આપીએ ને. ત્યાં તો કલરથી રમવાનું નથી ને. અમારો ભાઈ છે, હવે રજાની સજા છે ને, સફાઈ કરાવે જાઓ.
કેમ ભાઈ સફાઈ કરવી પડે છે? બાંધો એ હાર્દિકભાઈ રજાની સજા બરાબર છે. મસાલો બની ગયો છે તો હવે હમણાં મામા નીચે જઈને એમ કહેતા હતા કે ભાઈ આજે રજાની સજા તમને મળી છે, તો અહીંયા મામાને રજાની સજા મળી ગઈ છે. ભાઈ શું કરો તાર માની પરાણે બિહાડે છે તો ચાલો ભાઈ તો મામા પરાણે બિહારે ને તો વ્યવસ્થિત બનાવજો. અરે આમાં એક વખત ખાઈ જાય ને બીજી વખત મારી પાસે માગતું નથી કોઈ. મોજ માગે ને પણ તમે બનાવો એ રીતના કોણ માગે? એક વખત મારી હાથમાં સેન્ડવીચ ખાઈ એટલે બીજી વાર એમ કે ખાવી છે. ભૂખ લાગી છે એટલે બધા ફટાફટ કામ કરે છે. મારે હવે માયાની લાવા નહીં એને નાનો પાડી એનો ખવાય હે એનો ખવાય શો સાઈડે ખાવાનો થોડીક તો લાવો મજા આવે ખાવાની. શોટ ને લીલી ચટણી ખાવાની. સોસ ને લીલી ચટણી હા તો માયાની વગરની છે ખાઈ લ્યો આજે પછી બીજી વાર વાત. હા આમાં આપણું તો હાલ તો નથી ઘરમાં એટલે ખાય નહીં કે આજે રજા છે એટલે વી મળે એ ખાઈ લો નકર એમ કે થોડા ખસ્તા ખાલી રહી જાય. હાલો તમે કમ્પ્લેન આવી છે હાલ આમાં જતા તો નાખો હાલો બધું મારું કમ્પ્લેન જ હોય કામ. આ ચોકલેટ હોય આમ ન હોય. હવે કઈ રેતી આવશે આમાં એવરેજ ન લાવવાની આમાં પ્રેમથી લોકોને ખવડાવવા. પ્રેમથી છે તો મને આવડેલું બનાવો એક આટલું તો કહું છું મારા બીજા ખાઈ બીજું કોઈ ખાવા આવતું નથી એ આપણે હરખી ન બનાવતા હોય એટલા બધા પ્રોબ્લેમ રહે. આપણે એક વાર બનાવીને એટલે માણસો ખાવાની લાઈન થાય. કોઈ દી જોયું જ નહીં ને અહીંયા કોઈ આવતું જ નથી. બોલાવો તો આવે ને જમું કે મને આવડે તો એક વખત ખાઈ લે ને બીજો વખત બધાય આવે મસ્ત બનાવી એટલે એક વખત તો ભાત એનાથી ભાજી તો ખાઈ જા પછી જો તું તમે ખાલી વાતો કરો છો ભાણે આ ખાઈ જાય ને ઓલું ખાઈ જાય કોઈ દી બોલાવો તો નહીં. આપણી ઘરે મહેમાન આવ્યા ને જમવા એટલે તમને ખબર પડે કે ના ના ભાઈ મારે ઘરે પાર્સલ આવી ગયું છે. ચલો તમે આજે તો ખાઈને જ બતા જાવ. ખમણ હા અહીંયા લાગે ને બોલ તો આપણે કઈ જાય કે લઈને ખાવાનું ગોઠવી કાંઈક હાલો મૂળ નો વ્યાજ આવ્યું. હાલો સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે બચ્ચા પાર્ટી દઈ ગઈ છે. કેવી છે સેન્ડવીચ બધા હે એક નંબર સેન્ડવીચ છે. મમ્મી આ છોકરાને દઈ દો ખાવા. છોકરાના જો કટરથી કાપીને આપું છું. છોકરા હારુથી તો બનાવી તો શું કરશો તમે? આવે છે ને બસ આ બધાને ભરી દઉં છું અને શેકાઈ છે ને છોકરા બધા જમવા બેસી ગયા છે. રિયાને બોલાવો ને એને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમને આવા અવનવા વિડીયો મૂકવાનો ઉત્સાહ રહે. બરાબર છે. યુગ પેલા રમવાને જવાનું ને મમ્મી હા પપ્પા ક્યાં ગયા છે? રિયાને આ રજા હોય કે ઘરે આવવાની ખબર નથી પડતી. મામા દેવે ગયા છે. મામા જે ગયા છે પણ જમવાનું તો હોય ને. જીયાન કેવી છે સેન્ડી બધા? સેન્ડી કેવી છે એકડો